નામ મારું નામ જીતેન્દ્રસિંહ રાજ, લેબર કોડ બાર એસોસિએશનમાં પ્રમુખ છું, નડિયાદ ખેડા જિલ્લામાં. શું કહેશો? આજે હડતાલ પડી છે, શું કારણ? આજે જે હડતાલ ઓલ ઇન્ડિયાના સંયુક્ત જે યુનિયનો છે એના દ્વારા હડતાલ પાડવા બંધનું એલાન આપવામાં આવ્યું છે. આજની જે હડતાલ છે એ જે સરકારે 4 નવા લેબર કોડ લાવે છે, 49 લેબર કોડ જે હતા એને બદલે 4 લેબર કોડ લાવી છે સરકાર. એના જે આ જે 4 કોડ આવ્યા છે એનાથી જે કામદારો છે, કામદાર જગત છે, એને નુકસાન છે. પહેલા એવું હતું કે ભાઈ 50 કામદારોની કંપની હોય એમાં બધા કાયદા લાગુ પડે. હવે આ જે નવા 4 લેબર કોડ છે એમાં 300 માણસ હોય ત્યાં સુધી કોઈ કાયદો લાગુ પડે નહીં, એવું આ 4 લેબર કોડમાં આવ્યું છે. એના કારણે ટોટલી મૂડીપતિઓને ફાયદો થાય એવો આ 4 લેબર કોડમાં છે, અને ટોટલી મૂડીપતિના ફેવરમાં આ 4 લેબર કોડ સરકાર લાવી છે. એટલે જે 4 જે લેબર કોડ લાવી છે એના વિરુદ્ધમાં આજે ઓલ ઇન્ડિયાના જે સંયુક્ત મોરચો છે, યુનિયનો, જે ટ્રેડ યુનિયનો, એ લોકોએ બંધનું એલાન આપ્યું છે. એવી જ રીતે ગુજરાતમાં સંયુક્ત જે યુનિયનો છે એ રીતે બંધનું એલાન આપ્યું છે. લેબર કોર્ટોમાં બધે ઠરાવ કર્યો છે. અહીંયા પણ અમે આજ રોજ ઠરાવ કર્યો છે. અમદાવાદમાં બી આજે રેલી છે, માનવ સાકર છે, એનો આજે પ્રોગ્રામ આવી રીતે આપ્યો છે. અને જે આ લેબર કોડ જે આવ્યા છે એનાથી ખરેખરમાં જે કામદારો છે એને ખૂબ જ નુકસાન થશે, એની પર શોષણ થશે. જે અંગ્રેજોની નીતિ હતી એ જ નીતિ ફરી આવી રહી છે. બીજું કે આ જે 4 લેબર કોડ છે એમાં 8 કલાકની જે નોકરી હતી એને બદલે હવે ફરજિયાત 12 કલાકની નોકરી આવવાની છે, એ નક્કી થઈ ગયું છે. એટલે એના વિરુદ્ધમાં આજે આ લેબર જે કોડ છે એના વિરુદ્ધમાં હડતાલ કરી છે. પેલા જે 8 કલાકની નોકરી હતી ને એ 8 કલાકની નોકરી માટે શિકાગોમાં હજારો કામદારોએ બલિદાન આપેલું. ત્યાં યુનિયનના ઝંડા જે લાલ હોય છે એ લોકોના લોહીથી લાલ થયેલા. 8 કલાકની નોકરી જે અત્યારે લોકો કરે છે એમને બલિદાનથી નોકરી કરે છે. એટલે જે છે એ બી હવે 12 કલાક નોકરી ફરજિયાત આ કોડમાં આવી જશે. અને બધી ઘણી જે લેબર કોડ જે આવ્યા છે એમાં બધું નુકસાન છે. કેટલું નુકસાન છે કામદારોને? કામદારો લડી નહીં શકે. હવે એવું થઈ જશે ટૂંકમાં. કામદારો પર આ શોષણ છે, એક જાતનું એક હલ્લાબોલ છે આ કામદારોના વિરુદ્ધમાં. બરાબર છે. નામ અને તમારો હોદ્દો આપો. પ્રફુલ્લ પટેલ, અમદાવાદ લેબર લોડ ટેકનિશિયન એસોસિએશનનો પ્રમુખ છું. હવે જે કેન્દ્ર સરકારે આ જે 4 કોડ બહાર પાડ્યા છે એનાથી કામદારોને ઘણું બધું નુકસાન થાય એમ છે. 12 કલાકની કામગીરી કરાવવાની, ગમે ત્યારે કાઢી મૂકવાના. એની સામે એમણે એવું કીધું છે કે 1 વર્ષ નોકરી કરે તો એને એપોઇન્ટમેન્ટ લેટર આપવાનો, ગ્રેજ્યુટી આપવાની. કોઈ માલિકો 1 વર્ષ એની નોકરી પૂરી કરવા દે નહીં. 4-5 મહિના થાય એટલે કાઢી મૂકે, પછી નવેસરથી રાખે. એ સિવાય સ્ત્રીઓને રાત્રિ પણ ડ્યુટી કરવાની એવું બી બહાર પાડ્યું છે. અત્યાર સુધી એવું હતું જ નહીં. દિવસમાં જ સ્ત્રીઓ કામ કરી શકે, એની જગ્યાએ રાત્રિ. હવે બીજા કોઈ લાભો આપવાના નહીં. આ બધા જે મજૂર કાયદાઓ રદ કરી 4 કોડ ઊભા કર્યા છે, આ બાબતે નેશનલ ટ્રેડ યુનિયન એસોસિએશનોએ દરેક ગુજરાતની અંદર, દરેક સિટીની અંદર હડતાલ પાડી છે. અને સૂત્રોચ્ચાર તેમજ કામકાજથી અળગા રહેવાનું એ બધું કર્યું છે. એટલે સરકારે કામદારોના હિતમાં આ 4 કોડ રદ કરી અને અગાઉ જે કાયદા હતા એ પ્રમાણે સુધારો કરે તો કામદારોને ફાયદો થાય.